હરે કૃષ્ણ. પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શ્રૃંખલામાં આજે વિષય છે શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર દ્વારા અપાયેલી શિક્ષાઓ, ભાગ 1. અમુક શિક્ષાઓ જે શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરે એમના શિષ્યોને આપી હતી તે ડિસેમ્બરમાં 1936માં શ્રી જગન્નાથપુરી ધામમાં એમના ભજન કુટીરમાં બોલાઈ હતી. મઠના બધા રહેવાસીઓએ એ સતત શ્રી હરિ અને શ્રી ગુરુ અને વૈષ્ણવોની સેવામાં રત રહેવું જોઈએ. સદા શ્રી હરિની કથા અને ચર્ચામાં રત રહેવું જોઈએ. જો કોઈ હરિકથા અને હરિસેવાથી વિમુખ થઈ જશે તો તે પાછું ભૌતિક આસક્તિઓમાં જ જકડાઈ જશે અને પછી સમય વ્યર્થ થશે પ્રજલ્પ, નિંદા, ઝઘડા અને ઇન્દ્રિય તૃપ્તિમાં. જો મઠના રહેવાસીઓએ વૈષ્ણવ સેવાનું મહત્વ નહીં સમજે તો તે ભક્તિમાં વિકાસ નહીં કરી શકતે. વ્યક્તિએ નિષ્ઠાથી વૈષ્ણવ સેવા અને એમને શરીર, મન અને આત્માથી પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી પોતાની કૃષ્ણ ભાવનામૃતને પોષિત કરવી જોઈએ. વૈષ્ણવની યાચનાથી જ શ્રી કૃષ્ણ એમની કૃપા પાપી જીવ પર વરસાવશે. આ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. જો તમારા ગુરુભાઈ પથભ્રષ્ટ થઈ ગયા હોય તો એમને તમારો સગો ભાઈ જાણી એમની સહાય કરી હરિભજન વિશે કહો, પરિસ્થિતિને પ્રેમથી સમજાવો અને ગુરુ અને ગૌરાંગના લાભદાયક વચનો કહો. એમની પરિસ્થિતિ પર કેવળ ટિપ્પણી આપી તમે એમના શુભચિંતક નહીં બની શકો. તમારે એમની સાથે કરુણાભાવથી વર્તન કરી ભગવાનની કથા દ્વારા એમનું અને તમારું ભલું કરી શકશો અને મઠમાં રહેવાનું સાર્થક કરી શકશો. આપણે સાથે રહીએ છીએ એકબીજાની મદદ કરી ભગવત સેવા કરવા માટે. આપણે આ જગતમાં લાંબુ નથી જીવવાના. જો આપણને સતત હરિકીર્તન કરતા મૃત્યુ આવ્યું તો આપણો જન્મ સફળ થઈ જશે. આપણે અહીંયા જગતમાં કાષ્ઠ અને પથ્થર સાથે કામ કરી જૂજવા નથી આવ્યા. આપણે તો શ્રી ચૈતન્ય દેવના સંદેશવાહક છીએ. 7 ડિસેમ્બર 1936માં શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર ટ્રેનથી કલકત્તા ગયા હતા અને ત્યાં એમની ભેટ ઘણા પ્રેમી ભક્તો અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે થઈ હતી. એકત્રિત ભક્તોને એમને કહ્યું, વ્યક્તિએ બહુ શિષ્યો ન સ્વીકારવા જોઈએ. મેં કોઈ શિષ્યો નથી સ્વીકાર્યા. આ બધા મારા ગુરુ છે. હું બધા પાસેથી કંઈક ને કંઈક શીખ્યો છું. મારી પ્રાર્થના છે કે તેઓ મને શુભાશીષ આપે કે હું પણ એમની જેમ શુદ્ધ ભક્તિનું અનુસરણ કરી શકું. શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર કી જય. હરે કૃષ્ણ.